હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો તો સ્તન ગ્રંથિ વિશે અભ્યાસ કર્યો તો સ્તન ગ્રંથિ છે એ બંને જાતિઓની અંદર હાજર હોય છે, પણ માદાની અંદર એ વધુ વિકસિત જોવા મળે છે. જેમ જેમ એજ વધતી જાય તેમ તે વિકસિત થતી જાય છે. અહીં યુવા અવસ્થામાં માદાની જે સ્તન ગ્રંથિ છે એનો વિકાસ વધે છે, એનું કદ વધે છે. કોના કારણે? તો ઇસ્ટ્રોજન જે હોર્મોન છે એના કારણે. તો હવે આપણે એની સ્તન ગ્રંથિની જે બાહ્ય રચના છે એના વિશે આપણે વાત કરી લીધી હતી. હવે આપણે શાના વિશે વાત કરવાના છીએ? અંતસ્થ રચના વિશે. અંતસ્થ રચનાની અંદર જોઈએ તો જે સ્તન ગ્રંથિ છે એ ગ્રંથીય પેશી છે. કેવી છે? ગ્રંથીય પેશી છે, તંતુમય અને મેદયુક્ત પેશી છે. તંતુમય અને મેદયુક્ત પેશી છે. દરેક સ્તનની ગ્રંથીય પેશી છે 15 થી 20 સ્તન ખંડોમાં વિભાજિત થયેલી છે. સ્તન ગ્રંથિ ની જે પેશી છે 15 થી 20 ખંડોમાં વિભાજિત થયેલ છે. ક્લિયર? 15 થી 20 ખંડોની અંદર એ વિભાજિત છે એ થયેલ છે. દરેક ખંડ એ અનેક ખંડિકાઓ ધરાવે છે. દરેક ખંડિકા દ્રાક્ષના ઝુમખા સ્વરૂપે તેની અંદરથી દૂધનો સ્ત્રાવ પ્રેરતી ગ્રંથિઓ આવેલી છે. જોઈએ, દરેક ખંડ એ ખંડિકાઓ ધરાવે છે. દરેક ખંડિકા દૂધનો સ્ત્રાવ પ્રેરતી ગ્રંથિઓથી ઘેરાયેલ છે. ક્લિયર? અહીંયા સુધી દરેક ખંડિકા છે દૂધનો સ્ત્રાવ પ્રેરતી ગ્રંથિઓથી એ ઘેરાયેલ છે. જેને અને આનું જે સ્ટ્રક્ચર છે એ દ્રાક્ષના ઝુમખા જેવું હોય છે, જેને શું કહેવામાં આવે છે? કુપિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? કુપિકા. જેનું સ્ટ્રક્ચર કેવું છે? દ્રાક્ષના ઝુમખા જેવું. વાયુકોષ્ઠ છે એ સ્તન નલિકાની અંદર જઈને ખુલે છે, એટલે કે વાયુકોષ્ઠ. આ કુપિકા ક્યાં જશે? વાયુકોષ્ઠોમાં. અને આ વાયુકોષ્ઠ છે ક્યાં જઈને ખુલશે? સ્તન નલિકામાં જઈને ખુલે છે. ક્લિયર? વાયુકોષ્ઠો છે ક્યાં જઈને ખુલશે? સ્તન નલિકામાં. દરેક ખંડની જે નલિકા છે એ જોડાઈને સ્તન વાહિની બનાવે છે. દરેક ખંડની નલિકા જોડાઈને શું બનાવે? સ્તન વાહિની બનાવે. ક્લિયર? દરેક ખંડની જે નલિકા છે જોડાઈને શું બનાવશે? સ્તનવાહિની બનાવે. અહીં સ્તનવાહિનીઓ જોડાઈને વિસ્તૃત પામેલી તુંબિકા જેવું સ્ટ્રક્ચર બનાવે છે. સ્તનવાહિની જોડાઈને વિસ્તૃત પામેલી કોના જેવું સ્ટ્રક્ચર બનાવશે? તુંબિકા જેવું. ઓકે, તુંબિકા જેવું સ્ટ્રક્ચર બનાવશે. આ જે તુંબિકા છે એની અંદર દૂધનો સ્ત્રાવ છે એ દૂધનો સ્ત્રાવ છે પ્રેરવાનું કામ કરશે. જે સ્ત્રાવ વાહિની છે, હવે આ તુંબિકા શું કરશે? સ્ત્રાવ વાહિની સાથે જોડાશે અને દૂધનો સ્ત્રાવ કરશે. ક્લિયર? સ્ત્રાવ વાહિની સાથે જોડાશે અને તે દૂધનો છે એ સ્ત્રાવ કરશે.
અંડવાહિનીનો અંતિમ ભાગ જે ઇથિમસ સાંકડું પોલાણ ધરાવે છે તે ગર્ભાશય સાથે જોડાય છે. આપણે જાણીએ છીએ જે પણ એક પોઈન્ટ રહી ગયો છે એ અંડવાહિનીનો અંતિમ ભાગ. અંડવાહિનીનો અંતિમ ભાગ એટલે કયો થાય? ઇથિમસ એ જોડાઈને ગર્ભાશય બનાવે છે. આપણે જોયું હતું કે બે આવી રીતે અહીંયા અંડવાહિની હતી, અહીંયા અંડવાહિની હતી, જોડાઈને શું બનાવતા હતા? ગર્ભાશય. આવી રીતે સ્ટ્રક્ચર હતું, રાઈટ? એકદમ સિમ્પલ ફોર્મ છે. આવી રીતે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? જોઈએ ફરીથી. સ્તન ગ્રંથિની જે આંતરિક રચના છે એ ગ્રંથીય પેશી છે, તંતુમય અને કેવી છે? મેદયુક્ત પેશી છે. દરેક સ્તન ગ્રંથિની જે પેશી છે 15 થી 20 ખંડોમાં એ વિભાજિત થયેલ છે. દરેક ખંડ એ ખંડિકાઓ ધરાવે છે. દરેક ખંડિકા છે દૂધનો સ્ત્રાવ પ્રેરતી ગ્રંથિઓ તેની અંદર આવેલી છે, જેને કુપિકા કહેવાય છે. દ્રાક્ષના ઝુમખા જેવી તે જોવા મળે છે. વાયુકોષ્ઠોમાં સ્તન નલિકા આવેલી છે. કુપિકા છે વાયુકોષ્ઠોમાંથી ક્યાં જશે? સ્તન નલિકામાં જશે. દરેક ખંડ નલિકા જોડાઈને શું બનાવશે? સ્તનવાહિની બનાવશે. અને સ્તનવાહી જોડાઈને વિસ્તૃત પામેલી તુંબિકા જેવું સ્ટ્રક્ચર કરશે, જે સ્ત્રાવ વાહિની સાથે જોડાય છે અને જે દૂધનો સ્ત્રાવ કરે છે. અહીં અંડવાહિનીનો અંતિમ ભાગ જે ઇથિમસ છે એ જોડાઈને શું બનાવશે? ગર્ભાશય બનાવે છે. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ, ફિગર જોઈ લઈએ એક. જો આંતરપેશી, આંતરપાસળી સ્નાયુ છે, પાસળી છે. કુપિકા જુઓ, સ્તન કુપિકાઓ પર્ટિક્યુલર દૂધનો સ્ત્રાવ કરતી, પછી એ ધીરે ધીરે આવી રીતે અહીં જોડાશે અને અહીં ભેગું થશે. અહીં જે સ્ત્રાવ વાહિની છે, સ્ત્રાવ વાહિની જે વાયુકોષ્ઠ છે, એ વાયુકોષ્ઠ દ્વારા દૂધનો સ્ત્રાવ છે એ બહાર આવશે. દુગ્ધ નળી કહેવામાં આવે છે. અહીં શું છે? તુંબિકા જોવા મળે છે, સ્તન નલિકા છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે જે પ્રજનન કોષનું જે નિર્માણ થાય છે એ કેવી રીતે થાય છે, એટલે કે જન્યુજનન. શું કહેવાય? જન્યુજનન, ગમેટોજીનેસિસ. પ્રજનન કોષનું નિર્માણ. જન્યુજનન છે એ લિંગી પ્રજનન કરતા પ્રાણીઓની પ્રથમ પ્રોસેસ છે એમ તમે કહી શકો. પ્રથમ પ્રક્રિયા કોની? લિંગી પ્રજનન કરતા પ્રાણીની. ક્લિયર? લિંગી પ્રજનન કરતા પ્રાણીની એ પ્રથમ ક્રિયા છે. પ્રાણી તેમના શરીરમાં બે પ્રકારના કોષ ધરાવે છે. એક છે દેહિક કોષો અને બીજા છે જનન કોષો. દેહિક કોષો છે શરીરના વિવિધ અંગો બનાવે છે. તેઓ સમવિભાજન દ્વારા બેવડાય છે. દેહિક બે પ્રકારના કોષ છે, જાણીએ છીએ, રાઈટ? બે પ્રકારના કોષો છે જોવા મળે છે. એક છે દેહિક કોષ, બીજું છે જનન કોષો. પહેલા વાત કરીએ આપણે દેહિક કોષોની.
જે દૈહિક કોષો છે એ શરીરના તમામ અંગ બનાવવામાં મદદરૂપ થાય છે. ઓકે, શરીરના તમામ અંગ બનાવવામાં એ મદદરૂપ થાય છે. કેમ? કેમ કે એ સમવિભાજન દ્વારા બેવડાય છે. અહીં ઓકે, સમવિભાજન દ્વારા છે એ બેવડાય છે. જ્યારે જનન કોષો છે એ સમવિભાજન અને અર્ધીકરણ દ્વારા છે એ બેવડાશે અથવા જોવા મળશે અર્ધીકરણ પ્રોસેસમાં. હવે વાત કરીએ બીજું, જનન કોષ. જનન કોષ છે એ અર્ધીકરણ અને સમવિભાજન દ્વારા બેવડાશે. ક્લિયર? નર જનન કોષ અને માદા જનન કોષ બે અલગ છે. નર જનન કોષ શુક્રાણુ કહેવાય છે, જ્યારે માદા જનન કોષને શું કહેવાય છે? અંડકોષ કહેવાય છે. આ યાદ રાખવાનું છે. નર જનન કોષ ને શું કહેવાય? શુક્રાણુ. અને માદા જનન કોષ અંડકોષ અથવા અંડક. ઓકે, નરજનન કોષને શુક્રાણુ કહેવાય, માદા જનન કોષને અંડકોષ અથવા અંડક કહે છે. પણ જે નરજનન કોષ છે એ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે અને જે માદા જનન કોષ છે એ ઉત્પન્ન થવાની પ્રક્રિયા ક્યાં થાય છે તે જોઈએ. એને શું કહેવાય? નરજનન કોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને શુક્રાણુ જનન કહે છે. માદા કોષમાં ઉત્પન્ન થવાની પ્રક્રિયાને અંડકોષ જનન કહે છે. ક્લિયર અહીંયા સુધી? માદા કોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અંડકોષ જનન છે એ કહેવામાં આવે છે. અને જે શુક્રકોષ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? શુક્રકોષ જનન. હવે જોઈએ શુક્રકોષ જનન. શુક્રકોષ જનન. શુક્રકોષ જનનની અંદર જોઈએ તો શુક્રકોષ જનનની પ્રક્રિયા છે નરજનન અંગ અને શુક્રપિંડની અંદર થાય છે. અને શુક્રકોષ જનન એ સળંગ પ્રક્રિયા છે, ખાસ યાદ રાખજો. શુક્રકોષ ની પ્રક્રિયા ક્યાં થાય છે? પહેલા તો નર જનન અંગની અંદર શુક્ર પિંડમાં શુક્રાશય. ક્લિયર? અને આ ખાસ કે આ પ્રક્રિયા કેવી છે? સળંગ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? આ સળંગ પ્રક્રિયા છે એ જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ કે છે સળંગ પ્રક્રિયા, પણ આપણી જે અનુકૂળતા છે એના આધારે એને બે પ્રકારની અંદર ડિવાઈડ કરવામાં આવી છે, બે ભાગની અંદર. એક છે પ્રશુક્રકોષનું નિર્માણ અને બીજું છે શુક્રકાયાંતરણ. એક છે શુક્રકોષનું નિર્માણ અને બીજું છે શુક્રકાયાંતરણ.
ઓકે, પ્રશુક્રકોષનું નિર્માણ છે એટલે ગમેટોજીનેસિસ, શુક્રકાયાંતરણ એટલે કે સ્પર્મિયોજીનેસિસ. આને શું કહેવાશે? ગમેટોજીનેસિસ. આને કહેવાશે સ્પર્મિયોજીનેસિસ. ક્લિયર? પ્રશુક્રકોષનું નિર્માણ અને બીજું છે શુક્રકાયાંતરણ. તો પ્રશુક્રકોષનું જે નિર્માણ થાય છે એને પાછા 3 તબક્કાની અંદર વહેંચવામાં આવે છે. પેલું આપણે જોઈએ પ્રશુક્રકોષનું નિર્માણ. પ્રશુક્રકોષના નિર્માણની અંદર નર જનનકોષ છે શું કરશે? શુક્રકોષ છે એ ઉત્પન્ન કરશે અને પ્રાથમિક જનનકોષ તરીકે ઓળખાશે. નર જનનકોષ છે એ શુક્રકોષ ઉત્પન્ન કરશે અને આને પેલું શું કહેવાશે? પ્રાથમિક શુક્રકોષ તરીકે ઓળખાવશે. ઓકે, નરજનનકોષ છે શુક્રકોષ ઉત્પન્ન કરે છે અને પ્રાથમિક શુક્રકોષ તરીકે તેને ઓળખાવશે. પ્રાથમિક જનનકોષ છે એ પ્રશુક્રકોષોના નિર્માણ માટે નીચેના 3 તબક્કામાંથી પસાર થાય છે. જે પ્રાથમિક જનનકોષ કહી શકો તમે. જે પ્રાથમિક જનનકોષ છે એને પ્રશુક્રકોષ બનાવવો છે તો એના 3 તબક્કા છે. ઓકે, 3 તબક્કામાંથી એ પસાર થાય છે. પહેલો તબક્કો લઉં છું. પહેલો તબક્કો ગુણન તબક્કો, બીજો વૃદ્ધિ તબક્કો, ત્રીજો પરિપક્વન તબક્કો. ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને ત્રીજો છે પરિપક્વન તબક્કો. 1 by 1 જોઈએ. પેલો ગુણન તબક્કો. ગુણન તબક્કો અવિભેદિત જનન અધિચ્છદીય જે કોષો છે એ કોષો મોટા કદના હોય છે ને એનું જે ક્રોમેટિન સભર કોષ કેન્દ્ર આવેલું છે એટલે આ કોષો છે સમવિભાજન દ્વારા ગુણન પામે છે અને આદિ શુક્રકોષો છે એ ઉત્પન્ન કરે છે. દરેક આદિ શુક્રકોષો કેવા હોય છે? દ્વિકીય પ્રકારના જોવા મળે છે. ખાસ યાદ રાખજો ક્યાંથી? અવિભેદિત જનન અધિચ્છદીય કોષમાંથી. અવિભેદિત જનન અધિચ્છદીય કોષમાંથી એક ક્રોમેટિન સભર કોષ કેન્દ્ર ધરાવે છે. કોણ? પ્રાથમિક જનન કોષ. કોની વાત કરી છે અહીં? પ્રાથમિક જનન કોષ. અહીં શું થાય છે? એનું સમવિભાજન થાય છે. ઓકે, અને જે પેલું જે એની અંદરનું જે જનીન છે એ કેવું છે? 2n એટલે કે દ્વિકીય જોવા મળે છે. સમવિભાજન થાય છે એટલે કે જે માતૃકોષ છે એ પણ એનું જનીન પણ કેવું છે? તો અહીંયા દ્વિકીય જોવા મળશે. આદિ અને શું ઉત્પન્ન કરે છે? આદિ શુક્રકોષ ઉત્પન્ન કરે છે. એટલે આમ તમે એને
લઈ શકો છો. હું લખું છું અહીંયા. આ 2n છે પ્રાથમિક જનનકોષ અને આ દ્વિતીયક જનનકોષ. બીજું આને શું કહેવાશે? આદિ જનન કોષ. આ તમારો આ પહેલો તબક્કો જેને કહેવાય છે ગુણન તબક્કો. ક્લિયર? હવે વાત કરીએ સેકન્ડ, વૃદ્ધિ તબક્કો. વૃદ્ધિ તબક્કો. વૃદ્ધિ તબક્કાની અંદર શું થાય કે આદિ જે શુક્રકોષ છે એ જથ્થામાં પોષક દ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્યથી એકત્રિત થશે. ઓકે, જે આદિકોષ આપણને જોવા મળ્યા એ પોષક દ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્યથી એકત્રિત થશે અને આદિ શુક્રકોષ છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખાય. પોષણ માટે ક્રોમેટિન એકત્રિત થશે. હવે જે આ આદિ કોષ કેન્દ્ર હતા, આદિ જનન કોષો છે, આ આદિ જનન કોષો પૂર્વ શુક્રકોષો બનાવશે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું નિર્માણ કરશે. કેમ કે આદિ જનન કોષ જ છે એ શું કરશે? જે પોષક દ્રવ્ય છે એ મેળવશે. પછી આવશે પરિપક્વન તબક્કો એટલે કે ત્રીજો તબક્કો. હવે જે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે વિભાજન માટે તૈયાર છે. ઓકે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે વિભાજન માટે અહીં તૈયાર છે અને એનું વિભાજન થશે અને એ શું બનાવશે? બે કોષ બનાવશે જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એમ કહેવાશે. દ્વિતીય, એક પ્રાથમિક થયા, હવે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ બન્યા. ક્લિયર અહીંયા સુધી? પ્રાથમિક પૂર્વનું ક્યાં વિભાજન થઈને દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને છે અને આ કેવા હોય છે? આ એકકીય હોય છે. આ કેવા છે? દ્વિકીય. અને આ કેવા છે? એકકીય. એટલે હું એમ કહું અહીંયા અર્ધીકરણ થયું. કહી શકું ને? શું થાય છે અહીં? અર્ધીકરણ છે એ જોવા મળે છે અને પરિણામે પરિપક્વ થઈને શુક્ર કોષનું નિર્માણ કરે છે. ખબર પડી? પરિપક્વ થઈને શું કરે છે? શુક્રકોષ નહીં પણ પ્રશુક્રકોષનું છે એ નિર્માણ કરે છે. એટલે કે આ જે દ્વિકીય આદિ શુક્રકોષો છે એ આ એક અર્ધીકરણ થયું. જોવો અહીંયા 2n માંથી મને આ n મળ્યા હતા ને, તો આ n માંથી મને એવી રીતે મળશે. તો ટોટલ પરિપક્વ થયેલા આદિ શુક્રકોષમાંથી
મને ટોટલ કેટલા મળશે? 4 મળશે. 4 પ્રશુક્રકોષ મળે. સમજ પડી? 2n પછી આનું પાછું વિભાજન થાય છે, અહીં વિભાજન થાય છે, બરોબર? તો વિભાજન થઈને આના 2 બનશે, આના 2 બનશે, એટલે ટોટલ કેટલા મળ્યા મને? અહીં 4 પ્રશુક્રકોષ છે એ મળે છે. અહીંયા સુધી ક્લિયર છે? ફરીથી એકવાર જોઈ લઈએ. હજી ડાયરેક્ટ આપણને શુક્રકોષ છે એ મળી જતા નથી, અને ક્યાંથી પસાર થવું પડશે? શુક્રકાયાંતરણમાંથી પસાર છે એ થવાનું છે. ક્લિયર? અહીં શુક્રકોષ ડાયરેક્ટ નહીં મળશે નહીં, પણ ક્યાંથી પસાર થવું પડશે? શુક્ર કાયાંતરણમાંથી. શું કહેવાય આને? સ્પર્મિયોજિનેસિસ. ફરીથી જોઈએ આખું. સ્તન ગ્રંથિની જે આંતરિક રચના છે તે ગ્રંથીય પેશી ધરાવે છે, તંતુમય અને મેદયુક્ત પેશી છે. દરેક સ્તન ગ્રંથિની જે પેશી છે કેટલા ખંડોમાં વિભાજિત છે? 15 થી 20 ખંડોની અંદર એ વિભાજિત થાય છે. દરેક ખંડ અને એક ખંડિકાઓ ધરાવે છે. દરેક ખંડિકા છે એ દૂધનો સ્ત્રાવ પ્રેરતી ગ્રંથિ છે, અને એ ગ્રંથિને શું કહેવામાં આવે છે? કુપિકા કહેવામાં આવે છે. અને ગ્રંથિ છે દ્રાક્ષના ઝુમખા જેવી આકારની દેખાય છે. અને આ કુપિકા છે વાયુકોષ્ઠોમાં જાય છે, અને વાયુકોષ્ઠથી ક્યાં જશે? સ્તન નલિકામાં. દરેક ખંડની નલિકા જોડાઈને સ્તન વાહિની બનાવે છે, અને આ સ્તન વાહિની જોડાઈને વિસ્તૃતિ પામે છે, અને તુંબિકા જેવું સ્ટ્રક્ચર છે બનાવે છે, જેને આપણે સ્ત્રાવ વાહિની સાથે એ જોડાય છે અને દૂધનો સ્ત્રાવ કરશે. અંડવાહિનીનો જે અંતિમ ભાગ છે ઇથિમસ એ જોડાઈને શું બનાવે છે? ગર્ભાશય છે એ બનાવે છે. પ્રજનન કોષનું નિર્માણ. પ્રજનન કોષની અંદર જે જન્યોજનન છે એ થાય છે. પ્રથમ ક્રિયા છે લિંગી પ્રજનન કરતા પ્રાણીની અંદર કઈ છે? જન્યોજનન. 2 પ્રકારના કોષો છે અહીં જોવા મળે છે. એક છે દૈહિક કોષો અને બીજા છે જનન કોષો. દૈહિક કોષો છે એ શરીરના તમામ અંગ બનાવવામાં મદદરૂપ થાય છે, અને કોના દ્વારા બેવડાય છે? સમવિભાજન દ્વારા બેવડાય છે. જનન કોષ છે એ અર્ધીકરણ અને સમવિભાજન દ્વારા બેવડાય છે. અર્ધીકરણની જોવા મળે છે અને સમવિભાજનની જોવા મળે છે. નર જનન કોષ છે શુક્રાણુ બનાવે છે, અને માદા જનન કોષ છે અંડકોષ અથવા અંડક એને કહેવાય છે, શુક્રાણુ કહેવાય છે નરજનન કોષમાં. નરજનન કોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને શુક્રાણુ જનન અને માદા કોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને અંડકોષ જનન કહીએ છીએ. શુક્રકોષ જનન. શુક્રકોષની પ્રક્રિયા નરજનન અંગની શુક્રપિંડની અંદર થાય છે. સળંગ પ્રક્રિયા છે, પણ અહીં આપણે ઇઝીલી સમજાય એટલા માટે એને 2 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવી છે. એક છે પ્રશુક્રકોષનું નિર્માણ, જેને ગમેટોજિનેસિસ કહેવાય છે, અને બીજું છે શુક્રકાયાંતરણ, જેને સ્પર્મિયોજિનેસિસ કહેવાય છે. પ્રશુક્રકોષનું જે નિર્માણ છે નર જનન કોષ એ શુક્રકોષ ઉત્પન્ન કરે છે. પ્રાથમિક કોષ શુક્રકોષ છે એ જનનકોષ તરીકે ઓળખાય છે, એટલે કે પ્રાથમિક જનનકોષ ઓળખાય છે. પ્રાથમિક જનનકોષના 3 તબક્કા છે પ્રશુક્રકોષ બનાવવા માટે. પહેલો છે ગુણન તબક્કો, બીજો છે વૃદ્ધિ તબક્કો, ત્રીજો છે પરિપક્વ તબક્કો. તો આપણે 1 by 1 તબક્કા જોઈએ. ગુણન તબક્કો. અવિભેદિત જનન અધચ્છદીય કોષમાંથી ક્રોમેટિન સભર કોષ કેન્દ્ર ધરાવે છે, અને શું બનાવે છે? પ્રાથમિક જનન કોષ છે એ બનાવે છે. સમવિભાજન થાય છે. જનીન છે એ 2n છે, સમજો. એટલે કે આવી રીતે થશે સમવિભાજન. 2n બન્યા. આદિ જનન કોષ છે. આ ગુણન તબક્કો અહીં કમ્પ્લીટ થાય છે. હવે છે વૃદ્ધિ તબક્કો. પોષણ માટે ક્રોમેટિન છે અહીં એકત્રિત થાય છે. આદિ જનન કોષો છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું નિર્માણ કરે છે, અને પરિપક્વ તબક્કો પ્રાથમિક શુક્રકોષ 2n છે, અને જે વિભાજન માટે હવે તૈયાર છે. એટલે કે પ્રાથમિકમાંથી કેટલા બનશે? દ્વિતીય પૂર્વ
શુક્રકોષ બન્યા, દ્વિતીય કેટલા બન્યા? 2 બન્યા, અને એમાંથી એ પરિપક્વ થઈને પ્રશુક્રકોષનું નિર્માણ કરશે, જે સમવિભાજન પ્રક્રિયા દ્વારા થાય છે. એટલે આના 2 બનશે, આના આવી રીતે. ક્લિયર? અને અહીં શું બની જાય છે? પ્રશુક્રકોષ છે એનું નિર્માણ થાય છે. આદિ શુક્રકોષમાંથી 4 શુક્રકોષ છે પ્રશુક્રકોષ છે મળે છે. શુક્રકોષ ડાયરેક્ટ નહીં મળે, આપણે એને શુક્ર કાયાંતરણ પ્રક્રિયામાંથી તેને પસાર થવું પડશે, ત્યારબાદ જ આપણને શું મળશે? શુક્રકોષ છે એ મળી આવશે. આ લેક્ચરની અંદર આપણે શાના વિશે અભ્યાસ કર્યો? પ્રશુક્રકોષોનું નિર્માણ કેવી રીતે થાય છે તેના વિશે. હવે આપણે જોશું શુક્ર કાયાંતરણ એટલે કે સ્પર્મિયોજેનેસિસ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ. થેન્ક યુ.